હાલ જિનપિંગ જે ગુજરાતમાં આવવાના છે, અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવવાના છે, ત્યારે આપણે જણાવી દઉં કે તેઓ હયાત હોટલમાં આવતીકાલે આવવાના છે અને નરેન્દ્ર મોદી સાથે તેઓ અહીંયા બેસશે અને અહીં ગુજરાતી ભોજનનો આસ્વાદ પણ માણશે। ત્યારે હું આપને બતાવીશ કે અત્યારે જે હોટલ હયાત છે, જે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી છે, ત્યાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આપ જોઈ શકો છો કે જે હયાત હોટલ છે તે રોશનીથી શણગારવામાં આવી છે અને તેની આસપાસ જે છે એ સુરક્ષાનો પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે ચાઇનીઝ જે સુરક્ષા એજન્સીઓ છે તેઓ પણ અહીં વસ્ત્રાપુર હયાત હોટલ પર રિહર્સલ માટે ગઈકાલે પણ આવી હતી અને આજે પણ સુરક્ષાનું રિહર્સલ થયું હતું અને તમામે તમામ જે કોઈ પણ વ્યક્તિઓ ત્યાં જાય છે તેમના ઓળખપત્રોની તપાસ થાય છે। જે કોઈ પણ કારની ત્યાંથી પસાર થાય છે ત્યાં પણ સુરક્ષા એજન્સીઓ તેમને ચકાસણી કરે છે। એટલે કે છાવણીમાં ફેરવાઈ ગઈ છે હયાત હોટલ, જે હાલ વસ્ત્રાપુર ખાતે આવેલી છે। તેમની સાથે હું આપણે જણાવી દઉં કે ચીનના જે રાષ્ટ્ર પ્રમુખ જે અહીં આવી રહ્યા છે જિનપિંગ, તેમની સાથે 120 સભ્યોનું ડેલિગેશન પણ અહીં આવી રહ્યું છે। તેમાં ઉદ્યોગપતિઓ પણ હશે અને ચાઇનાની જે ટોચની બેંકો છે તેઓ પણ અહીં આવવાની છે તેમની સાથે અને ગુજરાત સરકાર સાથે 3 પ્રકારની મહત્વની સમજૂતી થવાની છે। તો આ જે આપ જોઈ રહ્યા છો હોટલ હયાતનું દ્રશ્ય કે જે અત્યારે રોશનીથી શણગારવામાં આવ્યું છે, અહીં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ આ હોટલમાં આવશે, અહીં આગળ ગુજરાતી ભોજનનો આસ્વાદ પણ લેશે અને સાથે જ અહીં કેટલીક ડિનર ડિપ્લોમસીમાં અમુક એવા બાબતોની પણ ચર્ચા થશે જેમાં ચાઇનીઝ અને ભારતના જે સંબંધો છે, દ્વિપક્ષીય વ્યાપાર છે અને બુલેટ ટ્રેન સહિતના જે કેટલાક મુદ્દાઓ છે જેને લઈને નરેન્દ્ર મોદીએ જાપાનમાં જે વાત ભારત અને જાપાનના જે સંબંધોને વધારવાની વાત કરી હતી, તે જ રીતે ચીન સાથે પણ ભારત દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે અનેક મહત્વના મુદ્દાને લઈને આ અહીંયા ચર્ચા કરવાનું છે। આપણી પાસે ત્રણેય મહાનુભાવો હાલ અહીં જોડાયેલા છે અને આપણે ફરી એકવાર તેમની પાસે જઈશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈશું। ચીનના રાષ્ટ્રપ્રમુખ જેઓ ગુજરાત આવી રહ્યા છે આવતીકાલે અને નરેન્દ્ર મોદી આજે આવી ગયા છે ગુજરાતમાં અને બંને નેતાઓ આવતીકાલે અહીં મળવાના છે। ખાસ કરીને હોટલ હયાત હાલ છાવણીમાં ફેરવાઈ ગયું છે, ત્યારબાદ તેઓ સાબરમતી રિવરફ્રન્ટમાં પણ જવાના છે, ત્યાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત છે। આપણે વાત કરીશું કે ચીનના રાષ્ટ્રપ્રમુખની આ યાત્રાને લઈને ગુજરાતને શું મળવાનું છે, ચીનને શું મળવાનું છે અને બંનેના જે સંબંધો છે ભારત અને ચીનના, તે નવી ઊંચાઈએ જશે કે નહીં જાય, કારણ કે સરહદીય વિવાદના મુદ્દાઓ ઘણા છે જે હજુ સુધી ઉકેલાયા નથી। આપણે ચર્ચાને આગળ વધારીએ। દેવેન્દ્રભાઈ, હું આપને પૂછીશ, સૌથી પહેલા તો ચાઇનીઝ ડેવલપમેન્ટ બેંક છે અને ઇન્ડેક્સ બી છે, આ બંને જે હસ્તાક્ષર થવાના છે, આ શું છે? હું માનું છું કે આ એક આર્થિક બાબતો છે, કારણ કે સૌથી પહેલાં આપણા એમની સાથેના આર્થિક સંબંધોને વિકસાવવાનું કામ તો આપણે બ્રાઝિલમાંથી જ શરૂ થયું। હું માનું છું કે ઇન્ડેક્સ બી અને જે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત છે, એના કરતાં પણ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ કે આપણા એ જે આ બ્રિક્સના જે કન્ટ્રીઝ છે, એ બ્રાઝિલમાં જ્યારે આ એક એની સમિટ મળી ત્યારે એક બ્રિક્સ બેંક ઊભી કરવાનો એક વ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવ્યો અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ જ અગત્યનો રોલ ભજવ્યો અને એમાં ડિપ્લોમસી એમની એ હતી કે આ બેંકનું જે હેડક્વાર્ટર છે એ ચાઇનામાં થાય પણ એનો પ્રેસિડેન્ટ છે ઇન્ડિયન હોય। એટલે તમે સમજી લો, તમે ચીનને પણ તમે ખુશ કરો છો, એટ ધ સેમ ટાઈમ એની ઉપર તમારો કંટ્રોલ પણ રાખી શકો છો। એટલે હવે આ આખી દુનિયા એક ગ્લોબલ વિલેજ બની ગઈ છે। તમે એક ઇન્ડિયા પોતાના માણસો પર કે પોતાની ટેકનોલોજી પર કે પોતાના દાખલા તરીકે આપણે 80% ઓઇલ જો બહારથી મંગાવવું પડતું હોય, એ ઓઇલ જો આપણે બંધ થઈ જતું હોય ક્રૂડ ઓઇલ, તો આપણે તો ગાડીઓનો મોટરો કે સ્કૂટરો ચાલવાના જ નથી। એ જ રીતે તમારે આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ્સ પણ જેટલા છે, આંતરરાષ્ટ્રીય જેટલી બેન્કો છે, એ બધાનો ઉપયોગ કરવાના ભાગરૂપે આ બે સંસ્થાઓ પણ એની અંદર આવી જાય છે। એટલે હું માનું છું કે જે રીતે નરેન્દ્ર મોદી અને જિનપિંગ જે રીતે ચર્ચા કરવાના છે, એ બેઝિકલી એ સરહદી બાબતોની વાત તો કદાચ બહુ સેન્સિટિવ છે, એ પછી આપણે ચર્ચા કરીશું, પણ હું એક આર્થિક વિકાસ અને વ્યાપારને કેન્દ્રમાં રાખીને એ આગળ વધશે અને એમાં 100% સારા પરિણામો આવશે। આપને પૂછીશ ઉપેન્દ્રભાઈ, સરહદીય સુરક્ષાનો જે મુદ્દો છે, ખાસ કરીને જ્યારે નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા ગયા હતા ત્યારે પણ લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી હતી। હવે જ્યારે જિનપિંગ ભારતના પ્રવાસે આવી રહ્યા છે, એક દિવસ પહેલાં જ ચુમારા સેક્ટરમાં ચીને ઘૂસણખોરી કરી, ત્યાં નરેગા યોજનાનું જે કામકાજ હતું તે અટકાવી દીધું। એટલે સવાલ એ છે કે એક તરફ ભારત સાથે સારા સંબંધો રાખવાની વાત અને પીઠ પાછળ વાર, આપ કઈ રીતે જુઓ છો? એવું છે કે અત્યારના જે ચીનના પ્રેસિડેન્ટની વિઝિટ છે એનું ઇમ્પોર્ટન્સ અને મહત્ત્વ એટલું બધું છે કે આપણા જે બોર્ડર પર જે નાનકડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હું એને કેટલા માટે કહીશ કે ચીનની સરહદ આપણે જ્યારથી ચીન સ્વતંત્ર થયું છે 1948થી, ત્યારથી આપણી જે સરહદ અંગ્રેજોએ નક્કી કરેલી, જેને મેકમોહન લાઇન કહેવાય છે, એ ચીન માનવા તૈયાર નથી।
એટલે એ આપણી સરહદનો પ્રશ્ન જે છે એ લાંબો છે અને ધીરે ધીરે ઉકલશે. એટલે અત્યારના જો જોવા જઈએ તો એ બહુ નાનકડું એવો પ્રશ્ન કહેવાય કે જેને ઇન્સિગ્નિફિકન્ટ કહી શકાય. કારણ કે અત્યારના બે દેશના વડાઓ જે મોટી ઇકોનોમિક આર્થિક MOU પર સાઇન કરવાના છે એ જોતાં નાનકડું જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. કારણ કે ચીન કોઈ દિવસ આપણે ધ્યાનથી જોવાનું છે કે એ લોકો ફાયરિંગ નથી કરતા, એ શસ્ત્રનો ઉપયોગ નથી કરતા. એ ફક્ત ખાલી કહે છે એમની ભાષામાં કે અમારી ટેરિટરી છે, અને આપણે હિન્દીમાં એમને કહે છે કે આપણી ટેરિટરી છે. એટલે બેઝિકલી તો ત્યાં શું હોય છે કે પથ્થર છે, પથરા છે, પહાડો છે અને ખીણ છે. એટલે ત્યાં આગળ કોઈ બોર્ડ નથી માર્યા, ત્યાં કોઈ રસ્તાઓ નથી, અને ત્યાંના ચીની લોકોને હિન્દી સમજણ નથી પડતી, અને આપણા હિન્દી જે ITBPના માણસ છે એમને ચીની ખબર નથી હોતી. એટલે હવે ધીરે ધીરે કોશિશ છે બંને તરફથી, બોર્ડર મેનેજમેન્ટ મિકેનિઝમ થઈ છે કે જેથી કરીને આવા પ્રશ્ન ધીરે ધીરે ઉકલી જાય અને આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય અને એકબીજાની સરહદમાં ન જાય. સંતોષ કુમારજી, આપને લાગે છે કે હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે તો ભારત અને ચીનનો જે સીમા વિવાદ છે એ મુદ્દો ઉકેલાશે ખરો, એવું આપને લાગે છે? देखिए, सीमा विवाद तो अपनी जगह पे है और वो बहुत इम्पोर्टेंट सवाल है. जैसा बाकी के उपेंद्र भाई ने जैसे बताया कि वो तो एक इम्पॉर्टेंट सवाल है वहाँ पे. भाषा का सवाल एक हो सकता है. अभी आप ये देखिए कि चीन की जो बहुत एग्रेसिव पॉलिसी है बॉर्डर को नहीं सुलझाने की दिशा में, उन्होंने लद्दाख के साइड में या बाकी जगह पे बहुत अंदर तक भारत के सीमा के बहुत नज़दीक तक सारा का सारा इंफ्रास्ट्रक्चर डेवलपमेंट किया है. वहाँ पे उनकी रोड्स हैं, वहाँ पे उनकी रेलवे लाइनें, वहाँ पे सारा का सारा आर्मी डिप्लॉयमेंट का पूरा उन लोगों ने तैयारी करके रखा है वहाँ पे. अभी सवाल इस बात का है कि क्या भारत क्या कर सकता है उसमें. तो अभी हमारे प्रकाश जावड़ेकर जो हमारे मंत्री हैं, उन्होंने ये किया है कि अरुणाचल प्रदेश के पूरे हिस्से में उन्होंने 100 किलोमीटर्स के अंदर तक उन्होंने जहाँ तक हो सके वहाँ पे एनवायरमेंटल पॉलिसीज़ को उन्होंने बहुत ही ईज़ आउट कर दिया है, ताकि जितनी भी इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो सकती है वहाँ पे वो वहाँ पे करने की कोशिश करेंगे. इंफ्रास्ट्रक्चर डेवलप करने से क्या होगा, वहाँ पे आर्मी का बेस बनेगा, वहाँ पे स्कूल्स बनेंगे, वहाँ पे आर्मी के डिप्लॉय होने के चांसेस होंगे. तो अगर वो कर रहे हैं तो हम भी कर रहे हैं, तो इसमें तो ये ठीक है. लेकिन सब अभी बॉर्डर का डिस्प्यूट रहने वाला है, लेकिन बॉर्डर के डिस्प्यूट को हम काफ़ी हद तक उसको हम लोग कम रख सकें, इसकी कोशिश करना बहुत आवश्यक है. चाइना के ऑफिशियल मैप के अंदर अरुणाचल अभी भी चाइना का हिस्सा दिखता है, हमारे ऑफिशियल मैप में अरुणाचल भारत का हिस्सा है. अब ये तो डिस्प्यूट का ही कारण है. अब इसको आप कैसे रिजॉल्व करेंगे? या तो वो ले लें या तो हमारे पास रहने दें उसको, और मैप में बहुत क्लियर तरीके से वो डिफाइन हो जाए, तभी कुछ बात बन सकती है. लेकिन ये जो ट्रैक टू डिप्लोमेसी वाला मामला, जिसमें आप इकोनॉमिक रिलेशंस की बात करते हैं, अब कल्चरल रिलेशंस तो हमारे हैं. वल्लभी के बारे में बात हो रही है, नालंदा के बारे में बात हो रही है, ह्यून सेंग के बारे में बात हो रही है. ये सब तो हमारे 2500 साल पुराने रिलेशंस तो है ही उनके साथ. लेकिन इकोनॉमिक रिलेशंस अगर स्ट्रेंथन होते हैं तो शायद ये स्ट्रैटेजिक रिलेशंस को और ख़ास करके बॉर्डर डिस्प्यूट वाले रिलेशंस को हम लोग काफ़ी कुछ कंटेन कर सकते हैं. तो इस दृष्टि से जिनपिंग का भारत में आना और ये सारी की सारी प्रक्रिया को शुरुआत करना बहुत आवश्यक है. सबसे इम्पॉर्टेंट ये है कि दोनों ही देशों के अंदर नई लीडरशिप है, नई सोच के साथ लीडरशिप है. जिनपिंग भी एक नए ज़माने के लीडर हैं, जो पुरानी जो कम्युनिस्ट थिंकिंग है उससे हट करके हैं. हमारे देश के प्रधानमंत्री बहुत प्रैग्मेटिक थिंकिंग वाले हैं और ये काफ़ी प्रोग्रेसिव हैं. तो उनके एग्रेसिव नेचर को एक प्रैग्मेटिक थिंकर अगर एक प्रैग्मेटिक लीडर अगर कंटेन कर सकता है, तो उस दृष्टि से इस मुलाकात का काफ़ी संबंध है और काफ़ी महत्व भी है. દેવેન્દ્રભાઈ, આપને શું લાગે છે કે હવે ભારત અને ચીન વચ્ચે નજદીકી વધી રહી છે, તેનું કારણ જે નવા નેતાઓ બન્યા છે બંને દેશોના એ છે, અને આપને લાગે છે કે હવે આ નવું નેતૃત્વ જે છે એ સીમા વિવાદનો ઉકેલ બહુ જલ્દી લાવશે? જો આમાં બે બાબતોને બહુ જ સમજદારીપૂર્વક આપણે આ વિષય પર ચર્ચા કરવાની જરૂર છે. એક પહેલી વાત, સૌથી પહેલી વાત સીમા વિવાદની વાત, કે 1954માં જવાહરલાલ નહેરુ આ દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે એ જ્યારે ચાઇનાની મુલાકાતે ગયા અને એમણે પંચશીલના સિદ્ધાંતો પર આધારિત એની સાથે કેટલાક કરાર કર્યા. એ પછી ચીનના વડા ચાઉમિનલાઈ ઇન્ડિયા આવ્યા, હિન્દી ચીની ભાઈ ભાઈના આપણે નારા પોકાર્યા અને 1962માં ઓવરનાઇટ એણે હિન્દુસ્તાન પર એક આક્રમણ કરી દીધું અને આજે લાખો ચોરસ કિલોમીટર
એરિયા આજે પણ ચીનના કબજામાં છે. જે રીતે ઉપેન્દ્રભાઈ કીધું કે એ મેકમોહનની લાઇનને માનવા તૈયાર નથી. સૌથી પહેલો આ. બીજી વાત, અરુણાચલ પ્રદેશમાં 90,000 ચોરસ કિલોમીટર પર પણ એને દાવો કરેલો છે. ત્રીજી વાત, અક્ષય ચીન પર પણ એનો દાવો છે. ચોથી વાત, જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન ઓક્યુપાઈડ, એટલે પાકિસ્તાન હસ્તકના જમ્મુ અને કાશ્મીરમાં પણ એણે પોતાનો એક બેઝ બનાવેલો છે. બલુચિસ્તાનની અંદર પણ એને કેટલો, અને પાકિસ્તાને તો કેટલો લગભગ 1800 ચોરસ કિલોમીટર જમીન એને ચીનને આપી દીધેલી છે. પાકિસ્તાનમાં એનું જે એક બહુ જ ક્યાંક ને ક્યાંક ભારતનું જે એશિયામાં પ્રભુત્વ વધી રહ્યું છે તેને લઈને પણ ચીન ક્યાંક ને ક્યાંક બાજુના પાડોશી દેશો છે તેને વધારે મહત્વ આપી રહ્યું છે. આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ખાસ કરીને ચીનના રાષ્ટ્રપ્રમુખ અહીં આવી રહ્યા છે જિનપિંગ, અને તેમનું સ્વાગતની તડામાર તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે. અને આવતીકાલે જે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થશે, માનવામાં આવી રહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે એક નવી ઊંચાઈઓ સર થશે. પરંતુ એક ખાસ વાત એ પણ છે કે દક્ષિણ એશિયા પર ભારતનું જે રીતે પ્રભુત્વ વધી રહ્યું છે, અને જાપાન બાદ તેઓ અમેરિકા પણ જવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેને લઈને પણ આ મુલાકાત ચીનની ખાસ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. વિશેષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.